પોલીસે નાગરિકોમાં સાયબર જાગૃતિ ફેલાવવા માટે શરૂ કરી વિશેષ ઝુંબેશ। તારીખ 2/8/2024 શુક્રવારના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાયબરથી ગુનાખોરીનું પ્રમાણ રોકવાના પ્રયાસો હાથ ધરાયા। રાજ્ય સરકારે ખાસ સાયબર સંવાદની શરૂઆત કરાવી છે, તો લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। એક રીલ બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવી છે। શહેરીજન સાયબર જાગૃતિ અંગે વિડીયો રીલ બનાવીને અપલોડ કરી શકશે। લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને અમદાવાદ સાયબર ટીમની આ સરાહનીય કામગીરી જે છે તે સામે આવી છે અને અવેરનેસ કરવામાં આવી રહી છે। કુરિયરના પણ એક સ્કેમ અત્યારે ચાલી રહ્યા છે કે તમારી પાસે ફોન આવશે કે તમારા આધાર નંબર આ છે। અમુક લોકોને ખ્યાલ આવી જાય કોઈ એ રીતેના કે આ તમારો એક કુરિયર આવ્યો છે જેમાં ડ્રગ છે અને જો તમે આ પૈસા નહીં આપો તો તમારા બધું સીબીઆઈ કે આ રીતેની રેડ કરવામાં આવશે। એટલે માણસ ગભરાઈ જાય, પછી પૈસા ટ્રાન્સફર કરી દે। જુદી જુદી એમો છે, પણ હંમેશા એક તો તમારે ગભરાવાનું નહીં। તમે આપણે અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં સંપર્ક કરી શકો। કિસી પોલીસ અધિકારીને પૂછી શકો કે ભાઈ આ રીતેના અમે ફોન આવ્યા છે, આ રીતે કોઈ પૈસા આપવા માંગે છે કે મારાથી આ રીતેનો એ સંવાદ કરી રહ્યા છે। તો એ બધા અમુક આપને પ્રિકોશન્સ જે લેવાના છે આના અહીંયા સાયબર સંવાદથી આપણે જણાવવામાં પર આવે। અમદાવાદમાં આપણે વાત કરીએ કે સાહેબ ગુજરાતનો આંકડો આપ્યો, જેમાં કુલ 46.42% જેટલા રિફંડ કરવામાં આવેલો હતો। એનાથી વધારે અમદાવાદમાં આપણે જોઈએ 8% 50%થી વધારે છે અને ગુજરાતમાં 53 કરોડનો તમામ જિલ્લા અને સિટી મળીને રિફંડ થયા છે। અમદાવાદનો વાત કરીએ તો અહીંયા 17 કરોડ રૂપિયા જેટલા અમે રિફંડ કરવામાં સફળતા डिजिटल एप्लिकेशन અને ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ, પણ આપણે ડિજિટલ ઇગ્નોરન્સમાં જીવીએ છીએ અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શરૂ કર્યું છે, જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે કહી શકીએ એની વિગત અને એનાથી બચવા માટે શું આપણે ઇન્ટરવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસિસ પર અપડેટ